ડીસામાં ચેક રિટર્ન કેસમાં એક મહિલાને 1 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી। ડીસામાં ચેક રિટર્ન કેસમાં મહિલાને 1 વર્ષની કેદ, પતિએ મિત્ર પાસે ₹9 લાખ ઉછીતા લઈ પત્નીના નામનો ચેક આપ્યો હતો। ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટનો ચુકાદો। ડીસામાં એક વેપારીએ મિત્ર પાસેથી ઉછીતા પૈસા લઈ પત્નીના નામનો ચેક આપી પૈસા પરત ન આપતા ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે મહિલાને 1 વર્ષની કેદની હુકમ કર્યો હતો। કેસની વિગત એવી છે કે ડીસાના શ્રીરામ ચોક ખાતે રહેતા પરેશકુમાર ઈશ્વરલાલ ચોખાવાલા પાસે તેમજ સમાજના અને તેઓના મિત્ર રસિકલાલ ચોખાવાલાએ ₹9 લાખની જરૂરિયાત હોય 4 માસ માટે હાથ ઉછીના માંગ્યા હતા, જેમાં પરેશભાઈએ સહયોગ બચત ધિરાણ સહકારી મંડળીમાંથી ₹20 લાખની લોન લીધેલ હતી। તેમાંથી ₹9 લાખ રસિકલાલના પત્ની શર્મિષ્ઠાબેનને હાજરીમાં આપ્યા હતા અને સદ્રવ રકમ 1.5 માસમાં ચૂકવી આપીશ તેમ જણાવ્યું હતું, જેથી પરેશભાઈએ મુદત પૂરી થતા ઉઘરાણી કરતા તેઓએ શર્મિષ્ઠાબેન રસિકલાલ ચોખાવાલાના નામના દેના બેંક ડીસા શાખાના ₹9 લાખનો ચેક આપ્યો હતો, જે ચેક પરેશભાઈ આદર્શ કોઓપરેટિવ બેંક લિમિટેડ ડીસા શાખામાં જમા કરાવતા બેલેન્સ ન હોવાથી પરત ફર્યો હતો, જેથી તેઓએ પોતાના વકીલ મારફતે નોટિસ પાઠવી હતી અને ત્યારબાદ પૈસા ન ચૂકવાતા શર્મિષ્ઠાબેન ચોખાવાલા વિરુદ્ધ ડીસા કોર્ટમાં ચેક રિટર્ન અંગેનો કેસ નોંધાવ્યો, જે કેસ ડીસાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ વાયન પટેલ ફરિયાદી પક્ષના વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી શર્મિષ્ઠાબેન રસિકલાલ ચોખાવાલાએ ધી નેગોશિયેબલ ઇન્સ્ટિટ્યુટ એક્ટની કલમ 138 મુજબ તકસીરવાન ઠેરવી આ 1 વર્ષની સાદી કેદની સજા તેમજ ₹9,30,000 વળતર તરીકે ચૂકવવાનો આદેશ કર્યો હતો અને જો તેઓ વળતર નહીં ચૂકવે તો વધુ 3 માસની સજા કરવાનો પણ હુકમ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।